મિત્રો જય માતાજી, તો આજની બ્લોગની શરૂઆત થઈ ચૂકી છે। તો આજે આપણે જઈશું સેક્ટર 24માં શોપિંગમાં મારી દીકરીને ગૌ શંકરપાતની ગોળ થવાની ત્યાં અમારે જોઈ ખરીદી કરવા જઈશું। તો ચલો મળી ડાયરેક્ટ આપણે શોપિંગમાં, ચલો મારી સાથે। તો આવી ગયા છે આપણે 24માં સેક્ટર 24માં અહીંયા। તો ચલો બધી વસ્તુ લઈને આવી ગયા આપણે ઘરે। તો શું લાવી છું, તો કેળા વેફર લાવી 4 પેકેટ, 2 પેકેટ બટેકા વેફર, માવો લાવી 2-3 પેકેટ। તો જુઓ માવો કેટલો સરસ છે, ખાવાનું મન થાય, મારો ફેવરેટ માવો છે। તો જુઓ હવે 5 સાડીઓ તો કરવાની હતી, મેં કરી દીધી છે। હવે આમાં હાથ સિલાઈ કરવાની છે, તો ચલો હવે હાથ સિલાઈ કરી દો। તો જુઓ ઘડિયાળમાં વાગ્યા છે અત્યારે કેટલા, તો રાતના 12 વાગવા આવ્યા છે અને હું હજુ મશીન પર બેઠી છું, મતલબ હાથ સિલાઈ કરવાની સાડીઓને। તો જુઓ બધી સાડીઓને હાથ સિલાઈ કરવાની છે, તો ચલો કરી લઉં। તો આજે 6 સાડીઓનું કામ બાકી હતું, તો ચાલો વિચાર્યું કે ચલો બહાર પણ કામ કરી જ નાખો, નહીં તો આવતીકાલે કામ વધી જશે, કારણ કે આવતીકાલે પાછું સીવવાનું પણ છે। બીજું હવે તહેવાર ચાલશે તો ઓર્ડર પણ વધારે આવશે, તો કામ કરવું જ પડશે। તો હું કરવા બેસી ગઈ। તો 1 2 3 4 5 6 સાડીઓ થઈ ગઈ। જુઓ કેટલા વાગ્યા એ તો જુઓ, રાતના 1-1:15 વાગ્યા સુધી કામ કર્યું, 1:15 સુધી સાડીઓ આટલી થઈ હાથ સિલાઈ કરતાં। ચલો તો પછી ચલો રાતનો 1 વાગી ગયો છે, જો તમે જોઈ શકો છો 1:15 થઈ ગયો। તો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું, આવતીકાલે ફરી મળીશ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી, જય માતાજી બધાને, જય માતાજી।